ભુજ નજીક હની ટ્રેપનો કિસ્સો આઉટસાઇડ પેટ્રોલ પંપ યુવકને ધમકી આપી ₹65,000ની વસૂલી કરનાર 2 આરોપી ઝડપાયા। પશ્ચિમ કચ્છના માંડવી વિસ્તારમાં યુવકને હની ટ્રેપમાં ફસાવી મોટી રકમ મેળવવાના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા ઝડપી કાર્યવાહીમાં 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। મામલાની વિગતો મુજબ એક યુવકને પ્રીવિયસલી ઓળખાતી મહિલા સાથે ભુજ રોડ ઉપર આવેલા એક ખંડેર જેવી જગ્યા પર બોલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ત્યાં અન્ય 2 વ્યક્તિઓ આવીને પોતાને પોલીસ તરીકે ઓળખાવી યુવકને ધમકી આપી। તેઓએ યુવકનો મહિલા સાથેનો વિડીયો મોબાઈલમાં ઉતારી લઈને તેમની સામે કેસ ફિટ કરી દેવાની, 10 વર્ષ સુધી જેલ મૂકી દેવાની તેમજ શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી। એવો ગુનો નોંધાયા પછી પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી અને સરહદી રેન્જના ઉચ્ચ અધિકારીઓને તેના ઝડપથી ભેદ ઉકેલવાની સૂચનાઓ આપવામાં આવેલ, જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ અધિકારીઓ અને ટીમે હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓનું લોકેશન શોધી કાઢ્યું। બંને આરોપીઓએ માંડવી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસના પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ મહિલા સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું હતું અને યુવક પાસેથી અલગ અલગ સમય મળીને કુલ 65,000 બળજબરીથી કઢાવ્યા હતા। હાલ આરોપીઓ સામે આઈપીસી તથા ગુજરાત પોલીસ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।